ગજાનંદ મહારાજ ને યાદ કરું. તમે ભાંગો મારા દલડા કેરી ભ્રાંતા, એ જી મેરા દુખ દારિદ્ર મટી જાતા ગુણપતિ દાદા. એ મૂળ મહેલમાં એ મૂળ મહેલમાં વસે ગુણેશા, મૂળ મહેલમાં વસે ગુણેશા. ગુરુ ગમશે ને ગમપાતા ગુણપતિ દાદા. એ તમે ભાંગો મારા દલડા કેરી ભ્રાંતા, તમે ખોલો મારા રુદિયાના તાળા મેરે દાતા. મધુરી ચાલ ચલંતા મેરે દાતા.
અમૃત ભોજન ગુણપતિ લાડુ ભાંગો ભાંગો દલડા કેરી મરજીવા મોજુ પાતા મરજીવા મોજુ પાતા દાદા હરે હરે તમે ભાગો મારા દલડા કેરી જાતા
શંકર ગયે અખંડ તપસ્યા ભોલેનાથ ધારણ કી જય જય ભોલેનાથ. એવો બ્રહ્મ સમાજ મળ્યો છે ત્યારે મોજ આવે તો આ ભજન ને વધાવો તાળીઓ. બહુ જાણીતું ભજન અને જે કઈ રકમ આવશે એ બધી આયાદ રહેવાની છે. અરે પ્રેમથી વરહજો. આ ભજન તો ખાલી જ આવું જ ન જોઈએ કે નગર મે જોગી આયા એ કરે પડકારો હજી બરોબર આવતો નથી કે નગર મે જોગી આયા સિસોટી નહીં મારતા. પડકારો કરો, આખો મંડપ ગાજવો જોઈએ એવો પડકારો કરો કે નગર મે જોગી આયા. જીઓ જીઓ ગુદેવો ને જીઓ. नगर में जोगी आया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 के रमता जोगी आया अजब है तेरी माया नगर में जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ ભાઈ છૂટા પૈસા માટે બેંક ત્યાં છે ને બેંક ક્યાં છે કોણ આપે છૂટા કોણ આપે ત્યાં કિશોરભાઈ અહીંયા ને અહીંયા હા 1000 ના છૂટા કરાવતા હો ત્યાં તો મજા આવે
જોગી અહીં પહેલા અહીં પછી એમ નહીં જોગી नगर में जोगी आया अजब है तेरी माया जिसे कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 पंचभेल परिक्रमा कर कई श्रृंगी नाद बजायो शिवदास बलिहारी कन्हैया जुग जुग जीवे तेरो जायो पंचभेल परिक्रमा कर कई श्रृंगी नाद बजायो शिवदास बलिहारी कन्हैया जुग जुग जीजे तेरो जायो कि रमता जोगी आया अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम કે કાનુડાનું માગું આવ્યું રાજાજીની સાથે ત્યારે રાધા રાણીના માત પિતાએ તરત જ પાણી માં ચોખી પાણી માં અરે ક્યાં તારો કાળિયો અન ક્યાં મારી ક્યાં છે તારો કાળિયો અન ક્યાં મારી કનૈયા જા 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 રે વો કૃષ્ણ કનૈયા જા 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 રે વો કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તો નટવર નાનો જલ્દી જા નથી હવે તો નટવર નાનો જલ્દી જા કાનુડા જા 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 કનૈયા જા જા જા
હસીને બોલ્યો ધીરજ ધરતો કનૈયો ત્યારે હસીને બોલ્યો ધીરજ ધરતો કનૈયા જા જા રે વો કૃષ્ણ કનૈયા જા નથી હવે તો નટવર નાનો જલ દેલા કાનુડા જા કનૈયા હિતેશભાઈ બેસો હિતેશભાઈ બેહો હવે કનૈયે વેણુ વગાડી 14 ભુવન ગજાવ્યા ત્યારે રાધા રાણીના માત પિતા પગે લાગતા આવ્યા પગે લાગતા આવ્યા અરે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ એ કરે બોલો કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા કનૈયા જા કાનુડા જા કનૈયા ભાઈ શ્રી પૂજ્ય ભાઈ શ્રી પધારે છે બોલ કૃષ્ણ કનૈયા લાલ ગિરિરાજ ધરણ કી માટે ધન ગુરુ દેવા
દેવા રે મારા ઓ ધન ગુરુ મારા ગુરુજી શબ્દ એ અને દેશ રે દેખાડ્યો મારા ગુરુએ સુતો રે જગાડો હલો ધન ગુરુ દેવા રે મારા ધન ગુરુ મારા ગુરુજીએ શબ્દ સોનેરી રંગ ચડા એની મોજડી શિવડાવીને મારા ગુરુને પહેરાવું એ મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું અરે કોઈ ના
મારા ગુરુજીએ શબ્દ સદગુરુ મહારાજ કી વાહ મુકેશભાઈ જોશી બહુ જબરી રજૂઆત. અહીંયા જ્યારે જ્યારે આપણે કાર્યક્રમો કર્યા ત્યારે જે ટેલ નાખી અને આપણા આ ભવન આપણી સંસ્થાના લાભાર્થે જે લોકો એ અમારો બોલ અહીંથી ઝીલી અને રાશિ મોકલાવે છે. ભાઈંદરવાળા અમારા છગનભાઈ માયાભાઈ આહિર રૂપિયા 2001 એ દિવસે પણ સારી એવી રકમ છગનભાઈ આપને મોકલી હતી. આહિર કુળ અવની પર ન હોત હમીર હયાત તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાત.
આપણા રામપરાના ભીખાજીભાઈ બારોટ લખે છે. રામપરા ભીખાજીભાઈ બારોટ. ભીખાજીભાઈના પુસ્તકો ઘણા બધા છે. એમાં એક જગ્યાએ ભીખાજીભાઈ ઉલ્લેખ કર્યો છે કે નંદ આહિર ઘેર નેહથી અને તે ગાયું જારી ગોપાળ, ભાર ઉતાર્યો ભૂમિ તણો અને પ્રભુ તમે કરુણા કરી કીર્તાર. રૂપિયા 1,11,000 હરિશંકર કરુણાશંકર વોરા ધોકડવા આપણે આ સંસ્થાના ફંડ માટે આપવામાં આવે છે. થોડીક ચોખવટથી લખજો બધું, એટલે જરા અહીંથી જે રજૂઆત કરી અને કાંઈ બોલું ચાલ્યું માફ. આગળ વધીએ, બહુ સમય ન લેતા. જે કલાકારો પોતાનો ભાવ વ્યક્ત કરવા અહીંયા આગળ આવ્યા છે, નથી ઘણા લોકો હાવ પરબારો ઉપયોગ કરે, આવું બને. ભાઈ સાહેબ, મને એક જણો 12:30 બપોરે ફોન કરે, ભાનુભાઈ કેમ છો? એટલે અમારે તો એમ કે મજામ, બસ ન હોય તોય કેવું પડે ગામને મજામાં રહેવાનું કહો ને તમે ઊંધે માથે પીડા એમ. ભાનુભાઈ કેમ છો? હું કો મજામાં. વળી બીજે 2-3 દી થઈને 12:30-1 વાગે ફોન આવે, ભાનુભાઈ કેમ છો? હું કો મજામાં. મને જમી લીધા? હું કો હા, એટલે ફોન મૂકી દઈ. અવારનવાર બને, ભાનુભાઈ કેમ છો? હું કો મજામાં. મને પૂછે જમી લીધા? હું કો હા, એટલે ફોન મૂકી દઈ. મારું મેટું મેં કે જમી લીધા પૂછીને ફોન મૂકી દઈ. એકવાર ફોન આવ્યો, મને કે ભાનુભાઈ કેમ છો? મેં કે 1 મિનિટ ઉભો રહે, તું મને પૂછે જમી લીધા? હું કો હા, અને ફોન હું કામ મૂકી દઈશ? મને કે મારો દરરોજનો નિયમ છે, એક બ્રાહ્મણને જમાડીને પછી જમવું. હાવ પરબારું. એટલે મેં કે મારે ઘેર તારી ન્યા બોલ્યા ક્યારે? ઘણા હાવ પરબારું આવું ઘણી વાર કરે. પણ મારે આપને જે વાત કરવી છે, ગઈકાલે પૂર્ણાહુતિ અને એ વખતે પૂજ્ય ભાઈના હૈયામાંથી શબ્દો નીકળતા હતા. હૈયાના શબ્દો હતા, જે દક્ષિણા માગું વ્યાસપીઠનો અધિકાર, અને એ દક્ષિણા તમે મને આપો. એટલે બધા વિચારમાં પડી ગયા. પણ જ્યારે પૂજ્ય ભાઈ શ્રીએ જે વાત અહીંથી રજૂ કરી કે જે તમારો જોશ, એકતા છે બધા વચ્ચેની અને પરસ્પરનો પ્રેમ તમે ટકાવી રાખજો, એટલું જ હું તમારી પાસે માંગુ છું. એક વસ્તુ યાદ રાખજો, આજે 100 વર્ષ જેણે કાંઈક કર્યું હોય અને એને આપણે ભૂલીએ, અને એને ચીલે ન ચાલીએ ને તો આપણે નગુણા કહેવાય. વર્ષો પહેલા રમેશભાઈ માધવજી સવજી ઓઝા, ભવાની શંકર આત્મારામ ઓઝા, કુંવરજી અંબાશંકર વોરા આ સંસ્થાના પાયામાં કંઈક છે જેને યાદ ન કરીએ, અને જેણે આપણને રસ્તો બતાવ્યો એ રસ્તે ના હાલીએ તો આપણે નગુણા કહેવાય. પૂજ્ય ભાઈશ્રીએ આપણી પાસે દક્ષિણા માગી ત્યારે કંઈક લોકોની આંખમાં આહુડા હતા. મારી બાજુમાં જે બેઠા, અમે તો આમ મને એમ થયું ભાઈ 15 દી કથા હોય તો મજા આવે, એવું થયું અમને. તો બધા એમ કે અમે અધૂરા રહ્યા એવું લાગ્યું. પણ યુવાનોએ એમ કીધું કે ભાઈ 2 વર્ષમાં ભવન ઊભું થાય ને 2 વર્ષ પછી પાછી કથા કરીએ. ભગત બાપુ લખે છે નારાયણભાઈ કે આવું કર્યા પછી સમાજ એને યાદ ન રાખે ને એને કીધેલે રસ્તે ન હાલે ને તો એને દુઃખ બહુ થાય. માત્ર 2 લાઈન આપને સંભળાવું અને પછી જે કલાકારને સાંભળવો છે. એજી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે જી.
જી અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા રે જી. પૂજ્ય ભાઈ શ્રી આપણે માટે ભગીરથ કાર્ય કર્યું છે. ભગીરથે જેમ ધરતી માથે ગંગાનું અવતરણ કર્યું ને એ કામ પૂજ્ય ભાઈ શ્રી આપણે માટે કર્યું છે. આ કોઈ વધારે પડતું મારે અહીંથી નથી આપને કેવું, પણ પહેલી વાર 100 વર્ષે એવું જોવા મળ્યું કે આપણા સમાજની આ એકતા 100 વર્ષે એક એક યુવાનો આમાં જે લાગ્યા છે કાર્ય, એક એક યુવાનો જેનું સમગ્ર જીવન ભાગવત પછી ડોંગરે બાપા યાદ આવે, આખું જીવન જેનું. અને બીજું જે સોનાની માળા પૂજ્ય ભાઈશ્રીને અર્પણ કરવામાં આવી હતી આ પણ મને ન જોવે. ભાગવતજીને ચડાવી પોતે સ્વીકારી અને જે આપી એ માળા જે લઈ જાહે ને ભલા માણસ તમારા ઘરનું વાતાવરણ આખું બદલી જશે. આ યાદ રાખજો. એ માટે પણ આપણે ત્યારે એ માળા આપણે કીધું ને કે ઉછામણી કરી જોઈની ઈચ્છા હોય જે કાંઈ આવ્યું છે એ બધું જ ભાઈશ્રી અર્પણ કર્યું છે આપણને. અને એ પછી આપણે પાછા પડીએ ને તો એક વાત યાદ રાખજો. હું છેલ્લી લાઈન આપને સંભળાવું અહીંથી કે કાગે બ્રહ્મલોક છોડ્યો હે જી પતિ તો ને કાજે રે જી અમે હેમાળે થી દેહું પડતી મેલી રે જીલનારા કોઈ નો મળ્યા રે જી. જી અમે નિહરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા રે જી. આ રુદ્રાક્ષની માળા હું તો કહું લઈ જાઉં ને એ પહેરવાને બદલે ઘરમાં આનું પૂજન કરજો. અને કોઈ દીકરી સાસરે વળાવી હોય ને આ કરિયાવરમાં એક માળા આપશો જગત આખાના ઘરેણા આવી જાય. આમાં ભાગવતનું પુણ્ય છે, વર્ષોની તપસ્યા છે. પછી ભાઈ શ્રી પધાર્યા પહેલા અમારા મિલન ભટ્ટ એક લખીને આપી ગયો હતો. ક્ષમા કરજો ભાઈ, થોડું બહુ સમય પછી આપને માટે કંઈક બોલવાનો અમને સમય મળ્યો છે. આપની રજા લઈને થોડું વધારે થાય માફ કરજો પ્લીઝ. મિલન ભટ્ટે એવું લખ્યું મને કે ભાઈશ્રીને બદલે શ્રીભાઈ કહીએ તો એમાં પણ એનો એક ભાવ શું છે. મને કે શ્રી એટલે શ્રીમદ, ભા એટલે કે ભાગવત, અને એ એટલે કે જેનો ઇતિહાસ સર્જો છે. આવા યુવાનોનો અહીંયામાં આ શબ્દો ઉગે હે ત્યાં સુધી આપણી સંસ્કૃતિને વાંધો નહીં આવો. હું છાતી ઠોકીને તમને કહું છું કે જેને આવું જેને આજના યુવાનોને આ હું જે રંભા હો અરે તારી રંભા હે આ એમાંથી આપણા યુવાનો અત્યારે આમાં આવ્યા છે. આ 5 લાખ સુધી ઉછામણીની રકમ પહોંચી છે. હવે આગળ જેની ઈચ્છા હોય બોલજો. એક એક વસ્તુનો બેઝ પ્રાઇસ તમને અહીંથી કહેતા જશું, વધારે સમય ન લેતા. આ 5 લાખ રૂપિયા જે ગઈકાલે એનાથી આગળ ભલા માણસ ઇતિહાસ સર્જાવો જોઈએ, ધ્યાન રાખજો. હા ઓલી જૈનોની કામળીઓ ઓરાવીને અમારો બધા કરોડો જો કે આપણી પાસે ભલે એટલા ન હોય તોય પણ એમાં
આ બી એક ઇતિહાસ સર્જાણો. આપણે ભેગા થઈને આજે કર્યું ને, આજે લોકો એમ કહે કે આજે કાંદિવલીમાં જે ભાગવત કથા થઈ એ દુનિયામાં અમે ક્યાંય નથી આવી કથા સાંભળી. એક એક લોકો જે આ બાર જે બધા આમ કહેતા હતા ને, વાહ ભાઈ વાહ, આપણને એમ થાય કે આપણને શું મળ્યું છે, આનાથી વધારે શું જોઈએ ભલા માણસ. અને હવે જે કલાકાર રજૂ થાય છે, ચારણ ચોથો વેદ વણ પેઢ્યો વાતું કરે. હે, મેં શરૂઆતમાં કીધું કે આ કલાકારને સાંભળવું અમારા માટે એક જીવતરનો લાવો છે. આજના યુગમાં બોલવાવાળા ઘણા બધા છે, પણ ચારણી સાહિત્ય નિત્ય નવું સંશોધન કરી અને જેણે આ સ્ટેજને આપ્યું છે. ચારણોની તર્કશક્તિ પણ જબરી. ગામડા ગામમાં પેલા લૂંટારાની બીક લાગતી, બધા કોઈ બહાર નીકળે જ નહીં. અમલદાર આવ્યો સરકારનો, બહાર નીકળો, પોતાના રક્ષણ માટે હથિયાર આપશું, મરદ થાઓ, બહાર આવો, જે જોઈએ લખાવો. લાઈન લાગી ગઈ, ભલા માણસ હોય. કોઈ આન, કોઈ બંદૂકડી, કોઈ પિસ્તોલ ને ભાલા ને તલવાર. એમાં જમાનાનો ખાધેલ ચારણ આવ્યો 80 વર્ષનો, આપણી તોપ લખો તોપ. એલા તોપ લશ્કરમાં તમે કીધું ને જે જોઈ લખાવજો, લખો તોપ. ઓલે તોપ લખ્યા પછી પૂછ્યું, બાપા તોપ હું કામ તમે લખાવી? એ કે મારા લગ્ન થયા ને ત્યારે તમારી સરકાર ખાંડ આપતી હતી, મારા બાપાએ 20 કિલો લખાવીને ત્યારે 500 ગ્રામ મળી હતી, એટલે તોપ લખાવશો બંદૂકડી જેવું મળશે. તર્ક શક્તિ પણ આખી, પણ જેની પાસે ચારણી સાહિત્ય માનવું એ જીવતરનો લાવો છે. અમારા હૃદયભાઈ ઠાકર, ફરી હું આપનો આભાર માનું કે અમારા બધા અને મેરાણભાઈ ગઢવી વચ્ચે આપ સેતુ બન્યા છો. આપનો આભાર. આવો અમારા મેરાણ ગઢવી, હું ના બોલતો રામભાઈની ભાણેજના આપ સુપુત્ર છો, બરાબર ને? હાજી. રામભાઈ બહુ પ્રોગ્રામો મેં કર્યા. મહેન્દ્રભાઈ ખાસ પારલાથી ધક્કો ખાતો. તમારે ક્યાંય બોલું તો બોલજો. હા, અમે તમારા ગોર છે એ બધા. જઈ દુગ્ધાલય દુનિયાને ખૂણે ખૂણે ખુલે. ભાઈ જોનભાઈ, એમને જરા તૈયાર કરો. એમને તો જવા દઉં જ નહીં, મારા ડાયરામાંથી કોઈ ન નીકળે. આ નિયમ છે. 10 રૂપિયા પણ આપીને જવું જોઈએ. સાચા ભાવથી આપો તો ભગવાન સ્વપ્નમાં આવે, નહીં આવો તો બાબરો ભૂત સ્વપ્નમાં આવશે. નહીં આ મફતમાં સાંભળીને ગયા હતા. આ ધ્યાન રાખજો. हलंकी बाहन की असहाक दुतालिय वागिय डमर डां, दुतालिय वागिय डमर डां। अति किय क्रोध भुजाय 18 भुजंग करम भन जिले भार, भुजंग करम भन जिले भार। हती तुई माताइयो भव मुझ तवा जग बाळ હતો જન હું જ હસાતો ही બાળક આગળ હું જ તવેળાય માત મારી તું. હલો હલો. ઈશ્વરન મૌલિક લોલિની ચારુ ગંગા લસત ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા
ચલત કુંડલમ શુભ્રનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મૂંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટિ પ્રકાશમ ત્રયસુલ નિર્મૂલનમ શૂલપાણી ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ એકલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી એ સદા સજ્જનાનંદ દાતા પુરારી સદા સજ્જનાનંદ દાતા પુરારી. ભારતી ભૌમને વંદુ તની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. પેલા આને થોડુંક માઇક હરખું કરજો, થોડુંક બેજ ઓછો કરી અને વોલ્યુમ આપો અને મને આ સંભળાય એવું કરો. 100 વર્ષના વાણા વાયા અને મારા સૌરાષ્ટ્રના, મારા પંથકના અને મારા પરગણાના પૂજનીય બ્રાહ્મણો ભેળા થઈ અને શતાબ્દી મહોત્સવ ઉજવતા હોય, આનાથી રૂડો અવસર બીજો કયો હોય? બીજી વાત આપને એ કહું કે સમગ્ર બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં જેણે પોતાની ધરાને ગૌરવ અપાયું હોય એવા પરમ પૂજ્ય ભાઈશ્રી અહીંયા બિરાજમાન હોય. અને મોટી વાત તો એ છે, હું જે સાહિત્ય સંભળાવવા આવ્યો છું ને, મને વિશેષ આનંદ એ વાતનો થયો છે કે આજ માં મારી હામાં બેઠા છે. માં તત્વના તો અમે ઉપાસક છીએ સાહેબ. એવો રૂડો અવસર, ઉનેવાળ બ્રહ્મ સમાજનો આ રૂડો અવસર. ભાઈ રજનીભાઈ, કરુણાશંકરભાઈ, આમાં કોના કોના નામ લો, કોના કોના નામ ન લો. યજમાન પરિવાર, પારેખ પરિવાર, મહેન્દ્રભાઈ ગાંધી, ભાઈ નલિનભાઈ, દૂર દૂરથી બધા મારા મિત્રો અહીં સાંભળવા આવ્યા છે. પણ મારે જે વાત કહેવી છે, આને થોડુંક માયક હરખું કરવું પડશે ભાઈ. હાલો હાલો. મુછ નહીં તો કુછ નહીં. તો હરક્યું કરજો, અમારો જમાઈ છો પાછો. હલો 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 હલો. તમારાથી જેટલું થાય એટલું કરજો, બીજું જેવું થાય એવું. હલો હલો. થોડું બહુ મોનિટરનો અવાજ ભાનુભાઈ બહુ ઓછો આવે. હલો 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 હલો. તમે ક્યાં છો? કાંઈ વાંધો નહીં, આ બધો ઘરનો ડાયરો છે, નિરાતે કરો, વાંધો નહીં. બરાબર ને? હા, રેડી ભાઈ. પણ હું વાત એ કરતો હતો કે સોરઠની ધરતી, સૌરાષ્ટ્રની ધરતી એટલી પુણ્યવાન આ ભૂમિ છે. હું વખાણ કરવા માટે વાત કરતો નથી, પણ વખાણ ન કરું તોય તો હું નગુણો કહેવાઉં સાહેબ. બિના ગુણ કરે ગાન કાગ તાકો પાપ કહ્યો, અન ગુણ કોન કરે ગાન વોહી બડ પાપ. સાહેબ જેની પાછળ કા લાગે ને, કરુણાશંકર મામા, એ બહુ સંપત્તિવાન હોય. અમેરિકા સમજો,
લંકા એ તો સોનાની, દ્વારિકા ઈ સોનાની, તો પછી દેવકા હોય ને. હજી એક કા છે, જીજ કા. એટલે દેવકા જે છે એમાં સોનું નથી. હા, અરે તમે જો સોનું જેટલું હોય એટલું જ રહે, પછી વધે નહીં, જેટલું હોય એટલું રહે. લંકામાં જેટલું હોય એટલું રહે, દ્વારકામાં હોય એટલું રહે, અમેરિકામાં હોય એટલું રહે. પણ દેવકામાં સોનું નથી, દેવકામાં તો પારસમણી છે, જેને અડે ને ઈ સોનું થઈ જાય. અરે વાહ ભાઈ. ઈ હાથરે મેલે ને કાયા થાય હેમની. એવો રૂડો અવસર જ્યારે આવ્યો છે ત્યારે ભગત બાપુના શબ્દોમાં હું કહું, મને ભાનુભાઈ રજનીભાઈએ બહુ સુંદર વાત કરી, એટલે હું અહીંથી કહી દઉં કે અત્યાર સુધી આપણે એમ કહેતા હતા માને જોઈએ એટલે એમ થાય કે પૂજ્ય ભાઈશ્રીના બા પધાર્યા છે કથા શ્રવણ કરવા માટે. પણ ઈ માં એમ કે ઉનેવાળ જ્ઞાતિની બ્રાહ્મણની અહીંયા એક ભુવન બને, એની એક વાડી બને અને એ હું જોતી જાઉં. એટલે સાહેબ એ ગૌતમ ઓજાના માં એકલાના નહીં, એ ભાઈશ્રીના માં નહીં, એ ઉનેવાળ સમાજના માં છે. એ માને જ વિચાર આવ્યા. હે પણ મારે જ્યાંથી શરૂઆત કરવી છે, આ તો બ્રાહ્મણ સમાજનો ડાયરો છે, ત્યારે થોડુંક આને હરખું તો કરવું જ પડશે. આખી રાત આ તો હાલશે નહીં યાર, હું થાકી જઈશ. આખી રાતે આમ ક્યાં આખી રાત તો ગાવાનું નથી. હાલો હાલો હાલો, આને છે ને વોલ્યુમ આપો, વોલ્યુમ. અને મને અંદર બળદ જોડાય ને એવું લાગે છે, બળદ નો જોડે ખેંચતા હોય એવું લાગે, એટલે હરખું કર ભાઈ. અને બધા ડાયરો આમ આમ જો, છોકરાઓ બધા બેસી જાઓ, પાછળ હલબલ ન કરો, ઘડીક બેસી જાઓ. પણ બ્રહ્મ સમાજનો આ જ્યારે કાર્યક્રમ છે ત્યારે મારે શરૂઆત જ ત્યાંથી કરવી છે. ભાઈશ્રી એકવાર ગઢવીનો છોકરો ખેડૂત ત્યાં છાશ લેવા ગયો, તે છાશ લેવા ગયો ને તે એક કળશો જ છાશ આપી, બોલો એક કળશો છાશ આપી. અને એ કળશો છાશ લઈને જાતો હતો ત્યારે ઓલા ખેડૂએ કીધું કે ગઢવીનો છોકરો છો ને કે રામાયણ ગાતો છો? રામાયણ. કે ભાઈ હું રામાયણ, મને થોડી રામાયણ આવડે. અરે કે તું ચારનો દીકરો રામાયણ ગયા વગર ઝાલે કે મને નથી રામાયણ આવડે. અરે કે એમાં થાય ને બાવડું પકડી તો બાળક બિચારું. એટલે પછી જે ઓલી છાશની બોઘડી હતી ને એ ગોઠણ હેઠ મૂકી અને એને રામાયણ શરૂ કરી. મહારાજા દશરથને 4 દીકરા, એમાં મોટા દીકરા રામ, સીતાજીનું હરણ થયું, ભગવાન રામ લંકામાં ગયા, રાવણને મારી, સીતાજીને તેડીને બાપુ અયોધ્યા વી આવ્યા. બોલો રામચંદ્ર ભગવાનની જય. એટલે ઓલાએ કીધું કે એલા એટલી જ રામાયણ થોડી હોય કે કળશા શાસમાં કેટલી હોય? તારે એક કળશો શાસ દેવી છે અને એમાં 9 દીની બેહારવી છે. પણ કરત નાચ કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશ્વર નો પદ નભના પાસ કાસ મત ભાલ કયંક. હલો હલો ભગત બાપુ કવિ કાક મહાદેવની ઉપમા આપી તો તમે જો. કરત નાચ કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશ્વર નો પદ નભના ભાસ કાસ મત ભાલ કયંકર વાદ કરણ વિશ્વાસ દાસ કુળ કમળ દિવાકર પરમ હેમ ચૌ પાંચ વાસ શમશાન વિશંબર. ગીતિ મોર વિગાતિ ગોર વિસાર ગોપાલ પાય સમુદ્ર સાર ચાંદ બેજર જહ કાલ पिकाल दिगी पाल जरा जर दिग जंगलर करत बरत दल कंद बदलता.
હમણાં ભાઈ પ્રોગ્રામ હતો મારો આણંદમાં પ્રમદી, ઈ ખોજાના સાનિધ્ય, ખોજા આખી ના ગૌતમભાઈ ઓજાના સાનિધ્ય, બોલો બે શેડા કહેવાય ને. બીજી વાત એ કહું, મારા હમણાં મુંબઈ પ્રોગ્રામ હતો ને તો મને કે મિલનભાઈ કેટલા પૈસા, એટલે મેં પૈસા કીધા ને, મને કે એટલા બધા પૈસા આવે. મેં કીધું આ પૈસા કલાના નથી, પલાના. બહુ લાંબો પલો ને ભાઈ. પણ આયા જેને દાન આપ્યું છે આ યજમાન છે સાહેબ. એક વાણિયો અને આસોપાલો બીજા કોઈને નડે નહીં સાહેબ. સીધો સીધો કોઈને નડે નહીં. એક વાણિયો નો નડે અને બીજો આસોપાલો કોઈને નડે. તમે જુઓ તો ખરા. અને જ્યારે જ્યારે હાંકેલ પડી હોય ત્યારે વાણિયાનો દીકરો ભગવાનના ભાગ પાડી લીધા એની. આ કાંઈ જેવા તેવા નહીં વાણિયા. અને મારે બધી વાણિયાની વાતો કરો છો ભૂકા કાઢે. આ દેશમાં વાણિયા અડાપીટ થયા. મહાત્મા ગાંધીને તોલે આવ્યો કોઈ વાણિયો નથી આ દેશમાં. સાહિત્યમાં મેઘાણીને તોલે આવ્યો વાણિયો નથી કોઈ. અને ભક્તમાં સગાળ સાને તોલે આવ્યો વાણિયો કોઈ નથી. તમે વિચાર તો કરો. મર્દ સિર પર નવે મર્દ બોલી પહચાને મર્દ ખિલાવે ગાય મર્દ ચિંતા નહીં માને દયાવંત દાતા સમો કવિયન કોરન કો સાનત કે લંગડો નિત કાલ મર્દ સિર પર નવે મર્દ બોલી પહચાને મર્દ ખિલાવે ગાય મર્દ ચિંતા નહીં માને દયાવંત દાતા કરણ સમો કવિયન કોરન કો સાનત કે લંગડો નિત કાલ નરેન કો. પણ એક વાત તમને કહી દઉં, આ દેશની તાકાત તો તમે જુઓ. આ દેશ કેવો દેશ છે આપણો. અમેરિકાની માલિપા આખા અમેરિકાનું સંચાલન કરે એનું નામ ઓબામા, પણ આખા વિશ્વનું સંચાલન કરે એનું નામ અંબામા. આ તો માનો દેશ છે, કનકેશ્વરીનો દેશ છે, 9 લાખ લોબડિયાળીનો દેશ. मर्द सिर पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे गाय मर्द चिंता नहीं माने दयावंत दातार करण सम्मो कवियन को गान ભગવાન આપણું સૌરાષ્ટ્ર એટલા માટે મહાન છે. મારે વાત હવે ઈ કહી દેવી છે જલ્દી. અમે માતાજીના ઉપાસક માણસો છે. સાંભળો, દેવીના ઉપાસક. માં સિવાય અમે કોઈને ભજી નથી ગાયા અને ગીત શંકર સિવાય કોઈના ગાયા નથી. વેદમાં જેમ રુદ્રનું વર્ણન છે ભાઈ, વેદમાં ભગવાન શંકરનું જ વર્ણન છે, બહુ બીજાનું વર્ણન નથી. સૂર્યનું વર્ણન છે, અગ્નિનું વર્ણન છે, એમ રુદ્રનું વર્ણન છે, મહાદેવનું વર્ણન છે. બીજા દેવના વેદમાં બહુ વર્ણનો નથી, ઇન્દ્રના વર્ણન છે. પણ આખા ચારણી સાહિત્યની માલિપા વધારેમાં વધારે કોઈનો જો વર્ણન હોય તો મહાદેવનું છે, ભગવાન શંકરનું છે, પિનાક પાણીનો છે, મન્મથારીનો છે. અને શું વર્ણનો કર્યા છે ભગવાન મહાદેવના. જાનટ તાંડવોરો ભટદેવ ઘટાનટ ગુલાટ ગુલાટ તારંગ જમતા હુતાટ તુતુ વટ તુવટ કેંગટ કેંગટ ભૂકઈ નાસ પ્રજમ તમ તામ ત્રિપુરારી કેંગટ ત્રુકટ તાંડવોરો ભટદેવ ઘટાનટ ગુલાટ ગુલાટ તારંગ જમતા હુતાટ તુતુ વટ તુવટ કેંગટ કેંગટ ભૂકઈ નાસ પ્રજમ તમ તામ ત્રિપુરારી કેંગટ ત્રુકટ ભૂલત તુ ઘર દેખ કરે
સાહેબ મોજ સાહેબ જરા ખરખ્યું માય કરી દો તો જમાવટ કરવો. હા મારી માથે મને કહેવા દો, આ ઓનેવાળ સમાજનો બહુ ઉપકાર છે સાહેબ, બહુ મોટો ઉપકાર છે બાપા. હા મારી માથે આશીર્વાદ છે ને એ રામેશ્વરાનંદ બાપુનો આશીર્વાદ. ભગવતી પછી કનકેશ્વરી હોય, એ ચામુંડા હોય, એ મહાકાલી હોય, એ મહાસરસ્વતી હોય કે મહાલક્ષ્મી હોય, માં પણ પારેખ સાહેબ મારે સિહોરની વાતો કરવી. સિહોર તો તમને કહું, સિહોરની વાતો તો મેં કૃષ્ણશંકર દાદાને કીધું હતું કે સિહોરમાં એક ભાગવત પુરુષ થયા, એનું નામ હતું દેપાળ દે ગોહિલ. કાંધે દોહરો લઈને હાલે, એ ભાગવત પુરુષ નથી તો છે શું? અરે ભાઈશ્રી અહીંયા બેઠા છે, મારે ખરું કરાવવું છે એની બધી વાતો. એટલે વાત એ કરતો તો હું કે પિતામહ ભીષ્મ છે, આલે કરપડો પિતામહ ભીષ્મ નથી તો છે કે જેના દેહ એમ કહેવાય છે 8 દી સુધી દેહને જે રાખી શકે, એ પિતામહ ભીષ્મ નથી તો આલે કરપડો છે. પણ મને કહેવા દો કે સૌરાષ્ટ્ર એટલા માટે મહાન છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ સૌરાષ્ટ્ર. સોમનાથ તો સોમનાથ અદ્ભુત એની સંપદા. આ દુનિયાભરની માઇલ પર તમે જાઓ, આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી, આપણે સોમનાથ કાફી છે. ખરેખર. અને આપણા હોય એ જ આપણને મદદ કરે. મારો એકવાર અહીંયા મેં પ્રોગ્રામ રાખ્યો તો, મેં તો નહોતો રાખ્યો, હું તો રાખું નહીં, પણ એક સેવા માટે રાખેલો. પછી અમે જે મૂંઝાણા, પછી અમે ભાઈશ્રી પાસે ગયા. મેં કીધું ભાઈશ્રી તમારે આવવું પડે. તો એ પોતાના હોય તો એ તો મેં એ જ કહું છું ને, પોતાનો એ જ આવે ને, બીજું કોણ આવે? અને ભાઈશ્રી પધાર્યા હતા. એટલે આપણને પોતાના હોય ને એ જ આપણી મદદ કરે, બીજા કોઈ મદદ કરે નહીં. ભાઈશ્રી અમરનાથની યાત્રા કરવા માટે માણસો ગયા ને, અમરનાથમાં હલવાણા ને પછી માનતા બધી આપણી કરી હતી. ન્યાની ખરેખર કનકાઈ માની, પીપાવીના રણછોડ એની જ કરી બધી. બોલો નકર અમરનાથ પડકે જ હતા ને. માણસની શ્રદ્ધા ડગી કે આ પરદેશી મારી નાખી, એને કરા દેશી આપણા બસારા ખારા છે, શ્રીફળમાં માની જાય. આ તો પરદેશી બરાબર ને. અર્થ પ્રથમ જ્યોતિર્લિંગ જે છે એ સૌરાષ્ટ્રમાં છે. બીજી વાત, દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક, નો ધારાનો આધાર. કૃષ્ણ તો કૃષ્ણ છે. અરે અરે કૃષ્ણ સમ કોઈ દેવ નહીં, શું ચારણે એના ગીત ગાયા. એ જી આજ વાગ્યા રે એ બધાયું કે રાજોને પાવા, જીવે નંદ બાવાજીના મેઘમાં રે. ભગત બાપુ ભાઈશ્રી લખ્યું છે, તમે જુઓ. હવે હાર્મોનિયમ વાજા વાગે એમ ન લખ્યું, બેન્જા વાગે એમ ન લખ્યું, આયત ને માલધારી કરી હોય નહીં. એ જી આજ વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા રે, નંદ બાવાજીના નેશમાં રે. નંદના નેહની માલપા આ પાવા વાગ્યા. એટલે ભગવાન જન્મ્યા ઉત્તરમાં, પણ કહેવાના દ્વારકાધીશ.
સૌરાષ્ટ્રનું મહત્વ જુઓ. ગિરનાર હિમાલય કરતા ઇતિહાસ વેતા તો એમ કે છે કે હિમાલયનો દાદો છે ગિરનાર, રેવતાચલ. ઈ ગિરનાર હમણાં જ ભાઈશ્રી, હું ઈ મુસલમાન સમાજનો કાર્યક્રમ હતો ને ત્યારે હું બોલ્યો હતો કે સૌરાષ્ટ્ર જેવું દુનિયામાં ક્યાંય છે જ નહીં. તમારી પાસે દ્રષ્ટિ હોય તો બધા જ જવાબ સૌરાષ્ટ્રમાં છે. અરે સૌરાષ્ટ્ર છે એ મોટામાં મોટું સમન્વયનું જોડવાનું પ્રતીક છે. કયું? ગરવો ગિરનાર. હા કેવી રીતે? એક શિખર છે દત્તનું શિખર છે, અરે ભગવાન દત્ત ત્યાં બિરાજમાન છે. બીજું શિખર છે એ મા અંબાનું શિખર છે, ભગવતી ભેળિયા વાળી જગદંબા બ્રહ્માંડ ભાંડોદરી ગૌમ જ્ઞાની નામપી ચેતાંસી દેવી ભગવતી હિંસા બલાદા કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ દુર્ગે સ્મૃતા હર્ષી ભીતિમ શેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિ મતિ શુભામ દદાસી. બરોબર છે ને ભાઈ? બધું બરોબર હાલે છે? આ તો બ્રાહ્મણ પાસે કેવું પડે ને, સંસ્કૃત બોલાય કેમ? બાકી અમારું હોય તો અમે કહી શકીએ. કઈ ગાડે ડાકર આંગ બાજ ચંડી ત્રંબાળા આકર આંકા જે તોપ હું સખારા મીર આકરા તો સંગ મકો મકરા ડાળે મેં સપોર રામચંદ્ર જય મુદાયા કૌરવ બાપાંડ બાદો સહાય ગુરતાણ કૌરવ બાપાંડ બાદો હદાવાળા ત્રાપણા સારી દોર મહાલે પાણી વાળા કળકાર એક ધારા પાટી કેમાં લોટના ગુકુબા ગાણે ગીટના સપાળા લાગા સાગરા મંડી પે હાલા જાનારા સમાટ કેમાં સાગરા મંડી પે મગન દાદા પધારો. મગન દાદા ભાઈ ભાઈ બરોડો આવ્યો. જીગા બારો ભાઈ ડોળિયા હદાવાળા ત્રાપણા સારી દોર મહાલે પાણી વાળા કળકાર એક ધારા પાટી કેમાં લોટના ગુકુબા ગાણે ગીટના સપાળા લાગા સાગરા મંડી પે હાલા જાનારા સમાટ કેમાં સાગરા મંડી પે હાલા. આ ચારણી સાહેબ આમાં ખબર બબર કઈ પડે નહીં, જય માતા. બરોબર. અને ખબર પડતી હોય તમે પ્રોગ્રામ ન રાખો. અરે એવું નથી, પણ આનો બહુ સુંદર અર્થ છે સાહેબ. દુનિયાભરની માઇલ પર મારો અનુભવ છે. 5 દેશ ફર્યો છું, આખા ભારતમાં ખૂણે ખૂણે પ્રોગ્રામ કર્યા છે, પણ બ્રાહ્મણ જેવો જગતની માઇલ પર શ્રોતા કોણ હોય? અરે આશીર્વાદનું જો ઠેકાણું હોય ભાઈ ભાઈ, હા વાહ વાહ વાહ. શ્રી પૂજ્ય શ્રી રામેશ્વરાનંદજી બાપુ, ગુરુ શ્રી હરિહરનજી બાપુ, હસ્તક શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર યોગાનંદજી બાપુ તરફથી 99,999 રૂપિયા અહીંયા યોગદાન આપવામાં આવે છે. અરે 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 વાહ વાહ બાવલીઓ વાહ. હા, મને કહેવા દો, ગીતામાં લખ્યું છે આત્મા ન મરે. રજનીભાઈ, ગીતામાં એમ કીધું છે કે આત્મા ન મરે. જો આત્મા ન મરે તો મારા દેશનો મહાત્મા કોઈ દી ન મરે. ભલા માણસ, એ તો અજરા અમર હોય. અરે મહાત્મા કોઈ દી મરે? રામેશ્વરમ નંદ બાપુને જ્યારે આંકલો મારો ત્યારે હાજર થાય. અરે હા, એની ચેતના તો કાયમ હોય. મને કહેવા દો, મેં એક જ વાત બાપુને કીધી હતી ભાઈશ્રી, કે તમે આઈ ખોડિયારને દીવો કરો ને તે દીવો આઈ ખોડિયારને પહોંચી જાય. કરુણાશંકરમાં તમે ભગવાન શંકરને દીવો કરો તો એ દીવો ભગવાન શંકરને પહોંચી જાય. તમે એક દીવો ભગવાન સૂર્યને કરો તો એ દીવો ભગવાન સૂર્યને પહોંચી જાય. પણ તમારા ગુરુની સમાધિએ તમે એક દીવો કરો ને તો એ દીવો 14 બ્રહ્માંડમાં પહોંચી જાય. કારણ કે અરે વાહ દોસ્ત, વાહ ભાઈ વાહ. ગુરુપદ પંકજ પૂજતા એમાં તો 14 લોક પૂજાય. અરે એમાં 14 લોકની પૂજા છે. એટલે પહેલી વાત તો ઈ કરતો તો કે સૌરાષ્ટ્ર, ઈ આખું સૌરાષ્ટ્ર તમે જો એક શિખર છે એ ભગવાન દત્તનું શિખર, બીજું શિખર છે ભગવતી અંબાનું શિખર, અને ત્રીજું શિખર છે દાતારનું શિખર. અરે પીરનું શિખર, મુસ્લિમ સંત દાતાર જમિયલસા દાતારનું એક શિખર. હા એટલે એનો અર્થ એવો થયો કે આનાથી બીજું સમન્વયનું પ્રતીક બીજું કયું હોય? વાહ વાહ ભાઈ વાહ. કે એક શિખર ઉપર ભગવાન દત્ત ઈ સત્ય છે,
પીર છે પ્રેમ છે, સંત પાસે પ્રેમ હોય અને માં અંબા છે કરુણા છે, સત્ય પ્રેમ અને કરુણાને આ જગતને સંદેશ આપે છે. એ તો સૌરાષ્ટ્ર આપે છે, ભારતની આ સૌરઠની ધરતી આપે છે. અરે અરે એટલે ઈ સૌરાષ્ટ્ર, સિંહની જન્મદાત્રી સૌરાષ્ટ્ર, ગાંડી ગીર સૌરાષ્ટ્ર. અરે તમે જો કેવા કેવા ભગવાન સ્વામિનારાયણ સૌરાષ્ટ્રમાં રહ્યા, મેઘાણી સૌરાષ્ટ્રમાં, મહાત્મા ગાંધી સૌરાષ્ટ્રમાં. હા હા હા. અને પરદેશના સંતોને લજાવે ને એવા બારવટિયા જોગીદાસ ખમાણ અને કાદુ મકરાણી સૌરાષ્ટ્રમાં. તમે જુઓ તો આની સંપદા કેટલી મોટી, આ તાકાત કઈ હશે. ઝવેરચંદ મેઘાણી આમ બહુ ગંભીર હતા ભાઈ શ્રી, બહુ હાસ્ય કે એવું બોલતા નહીં, પણ એના જીવનમાંથી એકવાર હાસ્ય પ્રગટેલું. મેઘાણીજી એકવાર ગામમાં ગયા ને, મેઘાણીજી કીધું આ ગામમાં મોટા જલ્લીમાં આવ્યું ને એની યાદી લખાવો. ત્યારે મેઘાણીજીને કીધું મેઘાણીભાઈ મોટા કોઈને જલ્લીમાં, આ બધા છોકરા જલ્લીમાં, પછી એમાંથી મોટા થયા એ વાત જુદી છે, બાકી જલ્લીમાં છે બધા ઝીણા છે. અરે અરે હા, ભગત બાપુ પણ રમોજ કરાવતા. એ શનિ અથવા રવિવારે જવાનું થાય નાટકમાં, તો નિભાવી કામ લેનારો મહેતાજી ક્યાં ગયો મારો. એ નિભાવી કામ લેનારો મહેતાજી ક્યાં ગયો મારો. કદીક કામમાં શેઠાણીને જો પડે અડચણ, તો બનાવી પાક દેનારો મહેતાજી ક્યાં ગયો. પણ મારે વાત એ કેવી છે કે આવો સુંદર મજાનો કાર્યક્રમ છે ત્યારે આ ભારતના કેવા ભાગ કે ભાગવતજીની પોથી લઈ અને આખા દુનિયાની માલબા ભાઈ સકલ લોક જગ પાવની ગંગા આખા જગતને પવિત્ર કરવા માટે આખા વિશ્વની માલબા વિહાર કરે છે. એનાથી આગળ આ ગુજરાતના ભાગ કેવા કહેવાય, કારણ કે ભાઈશ્રી તો ગુજરાતના કહેવાય ને. હા, એનાથી આગળ અમારા નાઘેરના રાજુલાના ભાગ કેવા કહેવાય કે ભાઈ તો રાજુલા તાલુકાના કહેવાય, એના ભાગ કહેવાય. એનાથી આગળ ખોબા જેવડા દેવકાના ભાગ કહેવાય, અને એનાથી આગળ માં લક્ષ્મીજી અહીં બિરાજમાન છે, હે એના કેવા ભાગ કહેવાય કે જેના ઉદરમાંથી આવો ભાગવત ભૂષણ દીકરો જ નીકળ્યો. અરે 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 વિચાર તમે કરજો. આ જેવી તેવી વાત નથી, આ રૂડું લગાડવાની હું વાત નથી કરતો, મારા હૃદયના શબ્દો છે. મારી તારા કેટલા એ જન્મની કમાણી, એવા નંદ રાણી તારા આંગણા રે. અને આજ મોજ કેવી આવે છે ઈ મેઘાણી ભાવાનું વાત કરે છે ગીતાંજલિ. ઘન ઘોર જરે ચહુ ગોર મારું એ જ મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે.
આજનો આ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે રજનીભાઈ, મારા માટે આ કાર્યક્રમ બહુ મહત્વનો કાર્યક્રમ. મહત્વનો એટલા માટે કાર્યક્રમ કે મને ખબર છે તમારો આશીર્વાદ હું કરી શકે. બ્રાહ્મણનો આશીર્વાદ હું કરી શકે ની ચારણને ખબર હોય, બીજા કોને ખબર? હા, અમે સમજી બહુ હકી છું. એટલું સમજી શકી છે એની વાત કરો માં ભાઈ. બહુ અમને ખબર છે. પેલી વેલી રામાયણ ચારણે શરૂ કરી બાપુ પૃથ્વીના પટમાંથી. કોઈ પહેલી વેલી જો રામાયણના મંગલાચરણ કર્યા હોય આ પૃથ્વીને માથે, હું સમજદાર પૂર્વક બોલું છું. આ વણપીઠો વાતો કરી ચારણ છે જ નહીં, સમજી લે. આ ભણેલો ગણેલો ચારણ છે. એટલે પહેલી વેલી રામાયણ ભગવાન શંકરે વાંચી પારેખ સાહેબ કૈલાસના શિખરની માથે. એ પરમ રમ્ય ગિરિવર કૈલાસુ, કૈલાસના ઉત્તંગ શિખર માથે કોઈ ગયા નહીં. કૈલાસ આગે કઈક અસુરો થયો, ન તો એક લિયો અવનાશ કોરો ધાકોરો કાગડા. જ્યાં ભગવાન મહાદેવે કૈલાસના ઉત્તંગ શિખર માથે રામાયણના મંગલાચરણ કર્યા. દિગતિ મોરબી ગાતિ ગૌરવી સાર્વ પાપય સમુદ્ર સારબ્યાલ બિદેરી દહકાલ બેકાલ દેગપાલ ચરાચર દેગ ગયાલ તલવાર કારત પરત દસ કાંડ. મારે જેટલા વાતો કરવી છે ને ભાઈ શ્રી સીતાજીને કોઈ દી દુઃખ આવે જ નહીં. સીતાજીના દુઃખ થોડા આવે. વશિષ્ઠે જેના જોશ જોયા હતા, ગ્રહ નક્ષત્ર કુંડળી બરાબર મેળવી હતી. વશિષ્ઠ જે એમ કહેવાય છે કે આટલો મોટો સમર્થ મહાપુરુષ, હવે ઈ જોહ જોવે અને સીતાજી કોઈ દી દુખી થાય, પણ તકલીફ પરશુરામે કરી. ઈ સાહેબ જે મિથિલાની માલિપા આવ્યા, શાંત બેશ કરણી કઠિન વર્ણિ ન જાય સ્વરૂપ, દારી મુનિ જન તનુ વીર રસ ગનગાયમ જગ સબ ભૂપ. આવ્યો તો ખરો પણ ભૂકા કાઢી નાખે એમ આવ્યો. કેવી રીતે પરશુરામજી આવ્યા છે? કઈ વટ વટ ધડ વકટ વકટ ધડ ચાહુ વટ ગાટ ગાટ ખાય કટ પ્રગટ હરંકો કટ યટ યુગટ ત્રુકટ ગટ ધીન કટ મંડલ લટમટ લપટ મલય મખ મખ રટ રટ સુપટ સુપટ રટ મંગલ બલલ મટલ બુષટ ભણે ગાયે પુર જનક ધનક ધરવા કજ ગમર ગમર વર શિવર ngડે જી ગમર ગમર વર શિવર ngડે જી ગમર ગમર વર શિવર ngડે વટ વટ થડ વિકટ વિકટ થડ ચાહુ વટ હટ ગાટ ખાય કટ પ્રગટ હરંકો કટ યટ યુગટ ત્રુકટ ગટ ધીન કટ મંડલ લટમટ લપટ મલય મક મક રટ રટ સુપટ સુપટ રટ મંગલ. આવ્યા તો ખરા પરશુરામ, પણ સાહેબ પહેલો વેલો જ્યાં પગ પૃથ્વીને માથે જ્યાં દીધો, ત્યાં કોપાધિમાન કૈલાસ કાર ઉત્ફૌલ નાશ દેખાંગ બાદ નાવતા ઘાવ સર સન પેત આવરી સૂર કાંતે નચે. ડમર ડાંટ નર ચમર ક્રોધ કર કર જંત જોગ નહીં સકો કર ડમર હર ચમર ક્રોધ કર કર જંત જોગ નહીં સકો વૈશાખ શુક્લ જબદસ. પરશુરામજી મહારાજે જ્યાં ભોગ દીધો, આ તમે જો અવતાર ચરિત્રની માલપા મહારાજ પરશુરામનું વર્ણન છે. આવ્યા તો ખરા, પણ જ્યાં હાકલ નાખીને ત્યાં દ્રશ્ય કેવું બન્યું? ડિગતી મોરબી ગાતી ગૌરવી. આમ જ્યાં પગ મૂક્યો ને ત્યાં મોટા હાથીને નાની હોડીમાં જેમ ચડાવ્યો હોય ને હોડીની જેમ દશા થાય, એવી પૃથ્વી ડગબગવા માંડી. અને એક જ્યાં ડણક દીધી લાલ પીલા આસમાની રંગના પટ્ટા પડતા હતા, કુવાડન માથે કરાલ જ્વાલ રંગ મંગલાલ ધમ્ર વિજટા વિપુલ ભાલ ચપ્રપાઠ દિગપાલ લાલ ભમ મંગલમ. એ હાથની માલપા કુવાડો લઈને જ્યાં હાકેલ નાખી, એમાં બધા નક્ષત્રો છે ને બી આડાવડા થઈ ગયા.
એટલે કુંડલી બિચારા વશિષ્ઠ મહારાજે જે મેળવી હતી ને બધી આડી અવળી થઈ ગઈ એટલે દુઃખ આવ્યો, નકર નો દુઃખ આવે ભાઈ. ઓલાનો હાકલો બીજી ભાઈ નો હતો. ડિગતી મોરી વિગાતી ગોરવી સારું પપ્પા બે સમુદ્ર સાર ગાન બિદરતા. ડિગતી મોરી વિગાતી ગોરવી સારું પપ્પા બે સમુદ્ર સાર ગાન બિદરતા ગાન બિગાલ દેગ પાલ સારા સાર દેગ ગાન બાર ખારત પારત દસ ગાન બદાન ભરતો રૂમાન હેમ વાન ભાન સંગાટ પર. હું એ વાત કરતો હતો કે પહેલી વહેલી રામાયણ મહાદેવ વાંચી પણ કૈલાસ ઉપર, પૃથ્વી ઉપર નહીં. બીજી રામાયણ વાંચી કાગભૂષણજીએ ગુરુને સંભળાવી પણ એ નીલગિરી પર્વત ઉપર, આ પૃથ્વી ઉપર નહીં. તુલસીદાસે વાંચી પણ કોઈને સંભળાવી નહીં. મનમાં બાપુ સમજ્યા, બરાબર, પોતાના સ્વાંત સુખમાં એને કોઈ સંભળાવ્યું. પણ ચોથા એક વક્તા હતા, એને ભરદ્વાજજીને રામાયણ સંભળાવી. આજ્ઞવલ્ક સ્કંદ પુરાણમાં હાટકેશ મહાત્મયમાં વર્ણન છે. આજ્ઞવલ્ક ચારણ છે. એને પૃથ્વી માથે પ્રયાગ ક્ષેત્રની માલપા પહેલા વેલા રામાયણના જો કોઈ મંગલાચરણ કર્યા હોય તો ચારણે કર્યા. એટલે ભગત બાપુએ કીધું છે ચારણ સૌ સરસ્વતીને સેવે અને ગીત રામાયણ ગાવે. કરતનાથ કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશર નો પદ નબતા ભાત ક્રાસ મત બાલ ખયંકર વાત કરણ વિશ્વાસ નાથ કુળ કમળ દિમાંકર પરમ હિમત પાંચ પાંચ સમજાન સંવર કરતનાથ કૈલાસ પાસ લઈ ભૂત. માં મજા આવે છે ને તો વાંધો નહીં. તમને આનંદ આવતો હોય તો બસ અમારે બધું આવી ગયું. મારા બાપ હે માં જેવું જગતમાં તત્વ કોણ છે? ભાઈશ્રી હું એક વાત કરું આપને. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ચાંચને બંગલે પધાર્યા છે અને આખો ચાંચ બંદર મહારાજને પગે લાગવા આવ્યા. 80-90 વર્ષના ખારવાના ડોસી એને કીધું કોણ આવ્યું છે? મહારાજા આવ્યા છે કે હા. મને લઈ જાઓ ને બાપ. હે કે પણ માં તમે હાલી શકો એમ નથી, તમને કેમ લઈ જાવ? પણ તમે લઈ તો જાવ. ત્યાં 4 જણાએ પલંગ પકડી રાખ્યો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસે ડોહીને લઈ ગયા. એ ડોશીએ કીધું હજી મારો ખાટલો નજીક લઈ જાઓ, હજી નજીક લઈ જાઓ, હજી નજીક લઈ જાઓ. હાવ મહારાજની પાસે શેટો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસે લઈ ગયા. ત્યારે ડોશીએ મહારાજ કૃષ્ણકુમારસિંહજીને માથે હાથ ફેરીને એટલી વાત કરી, હે બાપ એકલો આવ્યો છો કે વહુને હારે લેતો આવ્યો છો? કે એકલો આવ્યો છે કે વહુને હારે લેતો આવ્યો છો? આ સામાન્ય વાત નથી. અત્યારે આ એક હડેલ પ્રધાન આ મહારાજા હતા, ભાવનગર મહારાજ. વહુને હારે લેતો આવ્યો કે હા માં. બોલાવ્યો તો ખરો બાપ, હું એના દુખણા તો લઉં. અને બીજી આ કુંવારી બાને બોલાવીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી કહે છે, દેવી સાંભળો, મને કોઈ તુકારો નથી કર્યો. એક તુકારો મારી મા નંદકુંવરબાએ કર્યો છે અને બીજો તુકારો મેં આનો મોઢેથી સાંભળ્યો છે. આ મારી જનેતા છે. કહેવાનો મારો અર્થ એટલો છે કે ઈ ભલે ને ખારવાની ડોસી હોય પણ એના હૃદયની માલપા માતૃત્વ છે. એને કોણ જાળી રાખે? એને કોણ સંભાળ્યો? પાછલી તે રાત ના રે પેલે પરોડીએ ઝબકીને ત્યારે તું જાગે. પાંગ તે ઓશી કે તારો હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે હો માં. હળવે પાડજે તું સાદ પડઘો થઈ દઈશ રે જવા. અને આવજે આવજે વાલી હો માં, એક વાર બોલ ભલે ભાઈ તું. આ મને તમને કહો, મને માફ કરજો, અને માફ ન કરો તો કાંઈ નહીં, બીજું તો શું કરવું. પણ એક વાત છે,
કે આ માને મમ્મી હું કામ કહે છે એ મને ખબર નથી પડતી. માને કઈ માથી શબ્દ બીજો જગતમાં મોટો કયો છે? હે? બીજી વાત આપને એ કહું કે અરે મમ્મી કયો કે જે મોમ કયો ને બોમ કરતા કરતા જે કેવું એ કહેજો, પણ માં શબ્દ વ્યો ન જાય એ ધ્યાન રાખજો. માં શબ્દ જો ગયો તો ખલાસ. મોઢે બોલું માં ત્યાં મના હાચે નાનપ સાંભળે, પણ પછી મોટપની મજા મને કડવી લાગે. કાગડા અને ખોળે ધાવી ખેલતા અમે તો ઘૂમીને ઘૂંઘવતા, ઈ ખોળા ખૂંદેવા પાછા કરીને બાળક કાગડા અને ભાઈશ્રી આખર એક જતા મારે કરોડો આખર ની કામના. આખર એટલે અક્ષર, કરોડો અક્ષર વ્યાજે આખર એક જતા મારે કરોડો આખર ની કામના. પણ મારા મોઢાથી ઉચરું માં ત્યાં મારા કોઠાને ટાઢે કાગડા. ઈ માં શબ્દ વયો ન જાય. મહેન્દ્રભાઈ, ગાંધી સાહેબ, હવે તો ગર્ભના સંસ્કારો આ જૈન સાધુ હમણાં બોલવા રહ્યા છે. અમે તો યુગોથી કહીએ છીએ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને બાલોડાને માથી ચોલે, ધાણા ડોંગરા ડોલે, શિવાજીને નીંદ રૂમ આવે, માતા જીજાબાઈ હરી રે તારું હિંદવાનું જોવે વાટ રે, શિવા હિંદવાનું જોવે આવજે રે. ભાઈશ્રી, નાવમાં પાણી ભરાણું હોય ને પછી એમાં હિન્દુ બેઠા હોય, મુસલમાન બેઠા હોય, શીખ બેઠા હોય, પારસી બેઠા હોય, બહાર નીકળવાની મહેનત હરખી કરે. એટલે બધાને કહું છું, સેલું ભેગું થવું એને કરતા પહેલા થઈ જાવ ને. આવજે રે મારા કે હરી રે તારું હિંદવાનું જોવે વાટ રે, શિવા હિંદવાનું જોવે વાટ. જાગી વેલો આવ્યો બાલોડા, માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો આવ્યો શિવાજી, પેલો માના લોહી લોહીમાં. જાગી વેલો કેટલો સુખી છે. તમે જો પૈસાની છોડું ઉડાડે. નકર બાપુ અમે 300 રૂપિયા માંડ દેતા. 300 રૂપિયા અહીંયા ઠેઠ મુંબઈ આવતા મનુભાઈ પૈસા જ ન દેતા. બોલો, પ્રોગ્રામ આ સુધીમાં 300-400 રૂપિયા આપતા. ભાઈશ્રી પ્રોગ્રામ બધે કરે, બધા હોલમાં, મોલુંડમાં, આ તમારા ઓલા બધા કીધું કાળીદાસ હોલ ને, સન્મુખાનંદ હોલ ને, ભાઈદાસ ને, હા બધા હોલમાં મેં પ્રોગ્રામ કરે, પણ 400-500 રૂપિયા આપતા. પણ કહેવાનો અર્થ એટલો છે, અમે ઘણી વખત ડાયરામાં કીધા કરી છે કે ભૂખ લાગે એ સારું, બાકી આવે એ નહીં સારું. બહુ ઊંચી વાત. વાહ. ભૂખ લાગે ને ઈ સારું, બાકી આવી હોય ને તો ભાઈશ્રી 3 પેઢી રહે. સમજાણું? અને પાવડા ને કોદાળી લઈને મંડાવ તો મારી બેટી ઊંડી ઉતરીતી જાય, બારી નો નીકળે. ભાઈ ભાઈ અત્યારે આ છોકરા અત્યારથી આ મેળ પડી જાય એવું છે. સમજો, આ નાના ગૌતમભાઈ, આ છોકરા છે ને, એક ભાઈ મેં કીધું, ભાઈ તમારે કેટલા દીકરા? મને કહે 2 દીકરા. મેં કીધું શું કરે? મને કે એક ખેતી કરે. મેં બીજો બિન ખેતી કરે. એટલે બિન ખેતી હું મને કટકા કરીને વેચે છે, જમીન રહેવા નહીં દે એમ. એ બિન ખેતી કરે. પણ ભાઈશ્રી તમને એક વાત મારે એટલે
આપને તો અમે રાજી કરવા માટે, અને તમારી આગળ તો ભાઈ સાહેબ અમે હું બોલું, આમાં ભરીને હેલ અમે દરિયાને કામ દેખાડીએ, આમાં ભરી અને હેલ અમે દરિયાને કામ દેખાડીએ. આ તો રાણો રેલા રેલ જતી બાધો ખંડ બોળી દઈએ, બાકી આમાં ભરીને હેલ અમે દરિયાને કામ દેખાડીએ. સમુદ્રની આગળ ગાગરું લઈને પાણીની જવાતા છે ભલામણ. હા, પણ જેહી બાલક કર તોતરી બાતા, ઈ ધ્યાન રાખજો. અમે જે બોલીએ છીએ ને કાલી ગયેલી ભાષા તમને આનંદ કરાવવા માટે મારા બાપ બોલી છે, અમારી વિદ્વતા બતાવવા માટે નહીં. અને તમે એવા મહાપુરુષ છો ને, અમારી વાણી તમારા સુધી જાય ને અને તમારા હૃદયમાંથી વાહ નીકળે ને, તેથી અમારો ફેરો સફળ થઈ જાય મારા બાપ. આ ઈ હાટે આ મહેનત છે, આ કાળી મહેનત ઈ હાટે કાદરી છે. બોલો, પણ આમાં સમજદારી માણસને બહુ જોઈએ. 25 વર્ષે એક ભાઈબંધ આવ્યો ગામમાં, અને 25 વર્ષે આવ્યો ને એટલે એના ભાઈબંધ તો એને જ ઓળખે, એના માવતરને ઓળખે નહીં. એટલે ખુરશી નાખીને એક બાપા બેઠા હતા ને કીધું, ભાઈબંધ આ કોણ છે? કે આ મારા બાપુજી છે. ઓહો, તારા બાપુજી છે? એ તો મારા બાપુજી કહેવાય ને, એમ કરીને એને પીગે લાગ્યો. બીજે દી નીકળ્યો તો એ જ ખુરશીમાં એના બા બેઠા હતા. ભાઈબંધ આ કોણ છે? કે આ મારા બા બેઠો. તારા બા? એ તો મારા બા કહેવાય ને, એમ કરીને પીગે લાગ્યો. ત્રીજે દી નીકળ્યો ને તો એ જ ખુરશીમાંથી એની ઘરવાળી બેઠી હતી. બોલો, અને ઓલું તો બધું હોરો હોર આવતું હતું. એટલે કીધું કે ભાઈબંધ આ કોણ છે? પણ કહેનારો એવો હોશિયાર માણસ, એને કીધું કે આ મારા સગા સાળા છે ને એના બેન છે. ઓહો, તારા સગા સાળાના બેન? એ તો મારા બેન કરે એમ કરે પીગે લાગ્યો, વાવાઝોડું ઉઈ ગયું માથે. આ ભગવાનની કૃપા હોય તો આમ થાય બાપ. હા, ઈશ્વરની જો કૃપા હોય તો આવી રીતે આપણો લાજ રાખે ઈશ્વર, બીજું તો શું થાય. એક ઓલા દીકરીને જોવા ગયા ને, તે દીકરીને જોવા ગયા તે જાણી લેવું દીકરી કેટલી સંસ્કારી છે એમ. એ કે બેટા તને કઈ રામાયણની ખબર છે? હા ખબર છે. શું ખબર છે? કે મહારાજા દશરથને 4 દીકરા અને 4 સમૂહ લગ્ન થયા. સમૂહ લગ્ન તે દી થયા શરૂઆત ભાઈ, બરોબર. સૌથી પહેલા તે રામા અવતારમાં થયેલા છે આ, બરોબર. 4 રજનીભાઈ, બરોબર ને? એટલે 4 સમૂહ લગ્ન થયા કે હા, બરોબર. પછી સીતાજીનું હરણ થયું, પછી થોડુંક પહેલું થયું એટલે બાજણ થઈ એમ. આ બરોબર, આના દીકરી સંસ્કારી છે, રામાયણને ખબર છે. પછી કીધું બેટા ગીતાની તને કઈ ખબર છે? ભાઈ શ્રી માફ કરજો, ગીતાની કઈ ખબર છે? બાબા ગીતાની તો માણાને નથી ખબર, મને ક્યાંથી ખબર હોય? કેમ કે વંશાણી સમજાણી ને એટલે હમ ખાવા રાખ્યા છે એટલી મને ખ્યાલ છે. આમાં બહુ યથા નદીનામ બહવમ બુવેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી તથા તવામ, મને તો ફાવે છે, પણ લોકોને ખબર નથી. પછી ન્યાથી અટકે તો વાંધો નહીં. એને તરત કીધું કે બેટા મહાભારતની કઈ ખબર ખરી? કે મહાભારત તો હું આવું પછી થાય ને, પેલા ત્યાં મને પગ મૂકવા દે અને પછી ન કરું તો મને કહેજે, ભૂકા ન કાઢી નાખું. હા હા હા. એક ભાઈના કાન કપાઈ ગયો એક્સિડન્ટમાં, કાન કપાઈ ગયો. બોલો, હમૂળ તો ક્યાંક એવો વાગ્યો ને તમારો બેટો ઉડી જ ગયો. ગોત્યો ઘણો પણ ઝીડ્યો નહીં. ડોક્ટર પાસે ગયો, સાહેબ મારો કાન કપાઈ ગયો. પણ ઓલો જૂનો ક્યાં ગયો? કે એ તો ઘણો ગોત્યો ઝીડ્યો નહીં. ડોક્ટરે વિચાર કર્યો કે તમને જો વાંધો નહીં તો એક ફ્રીજમાં પીડ્યો છે મારે જૂનો કોકનો, એ કોકનો 2 લઈને આવેલો. ડોક્ટરે એક રાખી દીધેલો, એક ફ્રીજમાં પીડ્યો, તમને ક્યાં જરૂર હોય તો કાંઈ સોંટાડી દો ને ભાઈ, તો બહુ સારું, મારે ખંડિત ન કહેવાય ને. તે સોંટાડી દીધો. 1 વર્ષ સુધી રહ્યો કાન. પછી ડોક્ટરે કીધું કાંઈ તકલીફ નથી ને? કે તકલીફ એક છે, હું સંભળાય છે પણ સમજાતું નથી. હે? એ કે સંભળાય છે પણ સમજાતું નથી. તો એ બરાબર છે, એક બેનનો કાન હતો ઈ, એટલે એમાં એવું જ થાય. એ કાન જે હતો, આહા, હરવા હાદની રે ગુઢારાગીની ઈરે મોરલડી ક્યારે વાગી, હરવા હાદની રે ગુઢારાગીની ઈરે વિજોગન ક્યારે વાગી, ઈરે વિજોગન. પણ મારે વાત એ કહેવી છે કે આ દાતા પરિવાર, યજમાન છે, દાતા, પૈસા દે ને દાતા કહેવાય. અને બધાને ખબર છે. રમેશભાઈ તો એકવાર કેટલું બોલ્યા હતા ભાઈ, આખું મને નથી ખબર એટલું. હું ગામડામાં બધું ખળા ને
ઓલું ઉપરની લેવાની ને વાવલવાની ને બધી એકવાર વાતો કરી હતી ભાઈશ્રી. હા, એટલે બધી એને ખબર છે. એટલે આપણે ઓલા ખેડૂ હોય ને, વાવણી વાવવા જાય ને, એને વાવણીમાં દંતાળ હોય ને એને દાંતો કહેવાય. દંતાળના દાંતા હોય ને એને દાતા કહેવાય. અને ઓળની દાતા માથે જ મંડાય ભાઈ. ઓળની છે ને એ દાતા માથે જ મંડાય. દાઢે કોઈ દી ઓળની નો, દાઢે ઓરણી ન હોય. ઓરણી તો દાતા માટે જ મંડાય, કારણ કે ઈ વાવવાનું કામ કરે, ઈ નવી ફસલ નવો પાક પેદા કરે. બાકી દાઢા તો પાડવાનું કામ કરે. હા. અને બીજી વાત એ કહું, આ પરિવારને હું ધન્યવાદ આપું છું. ઈશ્વરે જેને સંપત્તિ આપીને બરાબર વાપરી છે. અને સાહેબ, જો સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દયો. તમે કાચી ક્ષેત્રની માલપા દાન દીધા. આ બ્રહ્મ સમાજ માટે સાહેબ આ જેવી તેવી વાત નથી. મને તો કરુણાશંકર મામાએ કીધું તારે 2 વીઘા જમીન કે લખાવી પડે, આ પ્રોગ્રામ કરવા આવ્યો. સામેથી કીધું પણ કે 2 વીઘા જમીન તારે લખાવી પડશે. બોલો. હા, પણ હવે અમે તો કાંઈ વાંધો નહીં, અમે તમે કે લખાવી નાખ્યું, પણ વાવવા કોઈ નહીં. ગઢવીના ગામમાં આવે કોણ? ખરેખર જોકે તમે તો આવો, બીજા ન આવે, પણ તમે ખેતી ન કરો પાછું. ઈ છે ને પાછું તમે દીધી બધા બિન ખેતી કરીને વી આવ્યા. પણ રતિભાઈ જોરી આવવાના ભાઈ, મારા દાદાને રામાયણ સાંભળવા માટે મારા દાદાએ 40 વીઘા આપી રતિભાઈને. રતિભાઈ એટલે કાક બાપુ આવ્યા 40 વર્ષ સુધી રહ્યા. રતિભાઈ દવે ભાઈ, વિનુભાઈ ઓળખો છો ને? હા. એટલે મને એને એમ કીધું, મને કે હું 40 વર્ષ મેરાણભાઈ ભગત બાપુ સાથે રહ્યો, લોક સાહિત્યનું એટલું. મને કે હું એટલા માટે આવ્યો કે હું ભાઈશ્રીનું ભાગવતજીની કથા છે એટલે મને કે હું દર્શન કરવા માટે આવું. સુરતથી એટલી જૈફ ઉમરે મારી હારે આવ્યા. એકવાર તાળીઓના ગડગાડથી વધાવો. હે, પણ હું વાત એ કરતો હતો, લોક સાહિત્ય છે ને એમાં બધાને આનંદ આવે, માતાઓ બહેનો પરિવાર. પણ હવે જે મારે વાત કેવી છે એ વાત કહી અને પછી મારી વાતને મારી વાતને વિરામ આપતા પહેલા એક પ્રસંગ કહી અને મારી વાતને હું પૂરી કરું. શ્રીમદ ભાગવતજીની કથા હાલતી અમરદાસ બાપુ આરે પણ બાપુ મેં પ્રોગ્રામ કરેલા અને એને મારા પ્રોગ્રામ સાંભળ્યા. દાદાજી પણ સાંભળતા મને. હા, મને અમરદા બાપુ એક શ્લોક લખી દીધેલો. મને કે તમે પ્રોગ્રામમાં જાઓ ને તો ક્યાંય ભટકાવ નહીં. અને શ્રી સૂક્તનો છેલ્લો ઋણ રોગ આદિ એવું મને આખો આવડતો, હું ભૂલી ગયો. પેલો પાકો કર્યો હતો મેં, પછી અમરદા બાપુ પીડ્યા ને એને એક્સિડન્ટ થયું બાપુને. મેં બાપુ તમને આ કેમ એક્સિડન્ટ? મને કે તે દી શ્લોક ભૂલાઈ ગયો. આ સત્ય હકીકત છે. હા, પછી હું ભૂલી ગયો. મેં કીધું આ તો માતા પિતા આપણે કઈ કરવું નથી, જે થવું એ થાય. બરોબર. આ સનાતન, આ સત્ય વાત હું આપને કહું છું. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે મારે છેલ્લી વાત કહી અને કાર્યક્રમને ભાનુભાઈને સોંપ. પણ વાત એ છે કે ભાગવતજી ચાલતી હતી બગદાણામાં, અને એમાં એક પટેલ આવીને રોજ બેસે સાંભળવા. 1 દી 2 દી 3જે દી ન આવ્યા. એટલે શાસ્ત્રીજી કીધું ભાઈ કેમ તમે ન આવ્યા? એટલે એને પટેલે એટલી વાત કરી કે મારે ત્યાં એક 20 વર્ષથી મહેમાન આવ્યો હતો ને, મહેમાનને હું વળાવવા ગયો હતો એટલે ન આવ્યો. કે મહેમાનને વળાવવા ગયો 1 દી ન આવ્યો, બીજે દી કેમ ન આવ્યો? બીજે દી બધા મારા સગા સંબંધી પૂછવા આવ્યા કે મહેમાન ક્યાં ગયો? 3જે દી હું હાજર થઈ ગયો. એટલે ભટજીએ કીધું કે કેમ? ત્યારે એને ચોખવટ કરી કે ભટજી, મારો એકનો એક 20 વર્ષનો દીકરો ગુજરી ગયો હતો, એ મારે ત્યાં મહેમાન આવ્યો હતો. એને એનું વળાવવા ગયો ને 1 દી શમશાન યાત્રામાં, અને બીજે દી મારા સગા સંબંધી મોઢે આવ્યા. એને કહી અને એમ કહેતો આવ્યો કે તો બાપા મહેમાન હતો, ઈશ્વરની મરજી જે ધાર્યું હોય એ ભગવાનની મરજી. અને એમ કરી અને ભાગવતજીમાં આવ્યો. ત્યારે ભાગવતના કથાકારે કીધું કે બાપા અમે ભાગવત વાંચી છીએ, કે તમે ભાગવત જીવી બતાવો છો. ભાગવતનું જીવતર શું છે એ તમે કીધું છે. પણ છેલ્લી મારે ભગત બાપુની પંક્તિ અહીંથી રજૂ કરવી છે કે મારી તારા કેટલા
એ જન્મની કમાણી એવા નંદરાણી તારા આંગણા રે માડી તારે હુકમે ભણે છે હાજી જોને હાજી એવા નંદરાણી તારા આંગણા રે ભાઈ શ્રી મને આ પંક્તિ બહુ ગમે છે કે ઉભેલી અજાણી નારી એ જાલખમી લોભાણી રે મારી એને પ્રીતેથી ભરવા છે બાઈ તારા પાણી જીવે નંદરાણી તારા આંગણા રે હવે ઉભેલી અજાણી નારી શું કામ કે ભગવાન કૃષ્ણ જન્મ્યા ને ત્યાં તો વસુઓ દિગ્પાળો અશ્વની કુમારો જીવન મુક્ત મહાત્માઓ આવ્યા હોય ને બેઠા હતા. હવે એને લક્ષ્મીની કઈ લેવા દેવા નથી. એના માટે લક્ષ્મી અજાણી હતી. ઉભેલી અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી મારી એને પ્રીતિથી ભરવા છે તારા પાણી રે નંદરાણી તારા આંગણા. એ ભાગવત ભૂષણ પૂજ્ય ભાઈ શ્રી અહીં બેઠા છે ત્યારે રાસ રાશેશ્વરને એક બંધ ગાય અને મારી વાણીને વિરામ આપું ત્યારે સંતન અભિરામ ધામ ક્રમત ભ્રમત રમત કામ વામ હામ લોભે સંતન અભિરામ ધામ ક્રમત ભ્રમત રમત કામ વામ હામ લોભે જમુના કે નીર તીર ખેલત બલભદ્ર વીર સૌ તટવટ સકટ વીર કટી સુધીર કાચે હરિહર નદ હેર હે હરિહર નદ હેર હેર પરંગટ કટ ફેર ફેર દિગ સદ સુબેર ફેર મત પર નાદે હજી તો આ મુંબઈમાં પ્રોગ્રામ અધૂરો રહ્યો. ઓને ભીખુદાનભાઈ ધીરુભાઈ અંબાણી સાહેબનો પ્રોગ્રામ કરવા જતો ને ત્યારે અધૂરો રહેતો, કારણ કે એને ટાઈમમાં બધું હોય અને આપણે તો સવારે 4 વાગે તારે આપણે એમ થાય હવે બરોબર, એટલે હજી કસુમીનો રંગ બાકી રહી જાય છે, હજી ચારણ કન્યા બાકી રહી જાય છે, હજી આપણા પ્રસંગો બાકી, હજી તમારી જો તૈયારી હશે તો અમારો છે બીજો રાઉન્ડ, ભાનુભાઈને અમે રજૂ કરવાના છે. નાદ વેદ સરસુકાજ શંકર
વાહ મેરાણભાઈ જો